હેલો મિત્રો, મારું નામ છે સુનિલ અને આરએસ વર્કમાં તમારું સ્વાગત છે. અને આપણે જવાનું છે કાકોજી ભાઈઓની દુકાન છે, એ શોપ ઉપર જવાનું મળવા જવાનું છે. તો મને કાકોજી જઈને એમની શોપ બતાવો. ચલો. A few moments later. આપણે કાકોજી પહોંચી ગયા છે, પાર્કિંગ કરી દીધું અહીંયા બાઇક આપણું. તો જઈએ આપણે જીગરભાઈની અને સંજયભાઈની શોપ તરફ. એટલે શોપ બતાવવાની છે, કપડાં કલેક્શનની અને શોપ છે. બતાવી જાય એમની શોપ તમને. ચાલો અહીંયા થઈને જવાનું છે. મળીએ શું કીએ ખબર પડે આપણે. જીગરભાઈ ચો હશે? જીગરભાઈ તો દુકાનમાં ચો દેખાતા નહીં. What? જીગરભાઈ ને તો ભાઈ શોપમાં હતા નહીં. તો સંજયભાઈની દુકાનમાં હશે, શોપ ઉપર હશે. જઈએ શોપ ઉપર. ભાઈ આ અમારા સંજયભાઈ છે. તો વાત ચાલો. ભાઈ જીગરભાઈ ચોય છે? હા, સંજયભાઈની શોપ છે. હજી તમારો લોન વોન જે કરાવો એ થઈ જાય. હવે આપણે પહોંચી ગયા છીએ એમની શોપ ઉપર. અને ત્યાં કાકોજી પેટ્રોલ પંપ છે, એના સામે આવેલું છે એની શોપ. નજારો બધી નીચે દુકાનો છે. પછી સંજુભાઈ તો વાતો પડ્યા છે. કંઈની વાત જોઈ, પણ જીગોભાઈ શિખર ચો જ્યાં ખાવા જાય ચો જાય. સંજયભાઈની અંદર ઓફિસમાં જોઈએ, ડેલી અંદર જ ચેક કરીએ. સંજયભાઈને અંદર ગયા છે, નાસ્તો ને મંગાવી દો. નાસ્તો પડી લીધો છે, અંદર જોઈ લઈએ. અંદર ઓફિસમાં શીખ ન અલા ખોલો કે બહાર ખુલે હે એમ. આ જીગોભાઈ તો ભાઈ હોય જ બેઠા છે. જો भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो જીગોભાઈ મજામાં? બોલો બોલો મજામાં. આના શોપ કેમ ખાલી પડી છે? જીગરભાઈ મીટિંગ ચાલુ છે. હા ભાઈ, અમારા જીગરભાઈ સંજયભાઈ અને એમની શોપ છે. તો ભાઈ સંજયભાઈને લોનને જેમ કરાવવાનું હોય ને, લાયસન્સ ગમે તે કોઈ બી ડોક્યુમેન્ટ કરાવવાનો તો આવી જવાનું આપણે સંજયભાઈની શોપ ઉપર. આરટીઓ બધું કામકાજ કરી આપશે. હા, શું કરશું? શું કરી આપો? આરટીઓ બધું કામકાજ, લાયસન્સ, ગાડી બેટા, વીમા, પીયુસી. તો તમે પેટ્રોલ પંપની સામે દુકાન એ ઉપરની ફ્લોર પર. એ 15. હા હા, તો ભાઈ આવી જજો. એમની શોપ છે અહીંયા. અને જીગરભાઈની આપણે બૂટ અને કપડાં કલેક્શનની દુકાન છે. તો તેઓ મળીએ પછી એમની દુકાને જઈએ. ચલો. તો ભાઈ આપણે જીગરભાઈ લઈને નીકળી જાય છે એમની શોપ તરફ. તો જીગરભાઈ આપણે ચલો અમારે गाड़ी स्टार्ट कर શોપ તરફ. તમારા શોપમાં તમારે શું શું ક્વોલિટી છે? અમારા શોપમાં તમને બધી જ ક્વોલિટી મળશે. તમને કપડાં એકદમ સ્ટાન્ડર્ડ મળશે, એકદમ ફેન્સી કપડાં મળશે, એકદમ બ્રાન્ડેડ કપડાં મળશે. તમે અમારી શોપ જોઈ શકો છો. અમારી શોપ હવે આવી ગઈ છે, જોઈ લો અમારી શોપ. યોર ચોઈસ. ભાઈ જીગરભાઈ તો જમવા ગયા હતા, હવે આટલા લેટ આવ્યા છે હાલ તો. તમે શૂઝ ને તમારે જે પણ લેવા હોય ને તો આપણે યોર ચોઈસની દુકાને આવી જવું. આપણે તમે જોઈ શકો છો દુકાન. તમે પૂરી અંદર બતાવો. શું કહો જીગરભાઈ, ધંધામાં કેવું? બહુ એકદમ ભગવાન માતાજીની મહેરબાની છે. અને ફ્રેન્ડ્સ, અમારા જોડે તમને કપડાં બી એકદમ તમને સ્ટાન્ડર્ડ મળશે. તમારે કપડામાં ક્વોલિટીમાં જોવું નહીં પડે, અને કપડાં બી તમને એકદમ ફેન્સી મળશે. એકવાર તમે અમારા ખાલી શોપની મુલાકાત લો, પછી તમે કહેજો કે ના, તમારા કપડાં એકદમ સારા છે બધી રીતે. તો ભાઈ આપણે જીગરભાઈની શોપ ઉપર આવી જાઓ. કોઈ બીને કપડાં લેવા હોય તો, શૂઝ ને કોઈ બી તમારે વસ્તુ જોઈતું હોય તો એટલે મળી જશે અહીંયા. ને એક બીજી બાજુમાં દુકાન છે, તો ચલો તમારે એને એવું બતાવી દઉં તમને. ભાઈ આ દુકાન છે, આ યોર ચોઈસની નામ પર છે. બંને બાજુમાં છે, ફૂટવેર છે.
કોઈ બી પણ તમારો શૂઝ લેવા તો એનો તમારે કોઈ બી ડિઝાઇન જોયું હોય, લોફર જોઈતા હોય ને તો અહીંયા મળી જશે. બરાબર, તો આવી જવું આપણે કાકોજી બજાર, આપણે પેટ્રોલ પંપની કાકોજી ચોકડી પેટ્રોલ પંપની સામે. સીએનજી પેટ્રોલ પંપની સામે. હા, યોર ચોઇસ કાકોજી. એડ્રેસ આપણે ખબર નહીં તો જીગરભાઈ કહી દીધો, તમે એ લોકેશન ઉપર આવી જશો ને તો તમારે મળી જશે એમની દુકાન. બરાબર, તો ભાઈ આપણે જીગરભાઈને હવે મળી રહીએ, નીકળીએ. ચલો જીગરભાઈ, પછી કોમ કરતા રહેજો, અમે ઘરે નીકળીએ. બરાબર, બીજું કહો જીગરભાઈ, મજા આવી ગઈ મળીને? બહુ જોરદાર, બહુ એટલે બહુ મજા આવી ગઈ. જોરદાર. હા, તો ચલો ભાઈ, હવે મુલાકાત લઈ લીધી જીગરભાઈની અને સંજયભાઈને લઈ લીધી. હવે આપણે ઘરે જવા માટે નીકળીએ. બરાબર, ચલો જીગરભાઈ, તો મળીએ ત્યાં. તો ભાઈ આપણે જીગરભાઈને અને સંજયભાઈને મળી લીધું છે ને હવે એ આપણે ઘરે જવા માટે નીકળવાનું. તો ઘરે નીકળીએ. ચલો, તો ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો અહીંયા આપણે પાર્કિંગ કરી દીધું છે ભાઈ અહીંયા ઘરની આગળ. તો ભાઈ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ અને મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.